નમસ્કાર. સમાચાર વિગતવાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર નાની નાની ભૂલકા રાસ રમાડી 1280 જેટલા ભૂલકાઓને વિનામૂલ્યે રાસ રમાડતી એકમાત્ર બજરંગ ગ્રુપ આયોજિત ભૂલકા ગરબીનું આયોજન કરાયું. ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી દ્વારા 24 વર્ષથી ભૂલકાઓ રાસ રમે છે, ત્યારે આજે પણ એક સાથે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર 1280 જેટલી ભૂલકાઓ માતાજીના ગરબા રમે છે. આ ભૂલકા ગરબીમાં દરરોજ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓ લાણી થાય છે, તેમજ છેલ્લા દિવસે તમામ ભૂલકાઓને લાણી સ્વરૂપે સ્ટાન્ડર્ડ વસ્તુઓ આપવામાં આવે છે, પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. દરરોજના રાત્રે 9 થી રાત્રેના 11 વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના તાલે નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે માતાજીના ગરબા સાથે ઉજવવામાં આવે છે. છેલ્લા દિવસે લાણીમાં 33 જેટલી, જેમાં અખાત 15 અને ખાદ્ય 18 વસ્તુઓ આપવામાં આવી, જેમાં ગિફ્ટ સેટ, ઘૂંઘરા, પૂરી મશીન, બ્લેન્કેટ, ફૂડ કનેક્ટર સેટ, સ્કૂલ બેગ, ફાઇબર ડીશ સેટ તેમજ ખાદ્ય વસ્તુઓમાં આપવામાં આવી. ધોરાજીની બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત ભૂલકા ગરબી જય ગેલી અંબે નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે બજરંગ ગ્રુપના પ્રમુખ શ્રી સી અંટાળા, હરિભાઈ અંટાળા, પપ્પુભાઈ, દિનેશભાઈ ટોપિયા, પ્રિન્સભાઈ, કિશોરભાઈ કપુપરા, સુરેશભાઈ વૈષ્ણવ, જનકભાઈ મહેશભાઈ હીરપરા સહિત મહિલા કાર્યકર્તાઓ સાથે 200 જેટલા યુવાન કાર્યકરો જહેમત ઉઠાવી હતી. ધોરાજી પંથકમાં બજરંગ ગ્રુપ આયોજિત ભૂલકા ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બાઇટ સી અંટાળા, રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી આજકા ભારત ન્યૂઝ. વરસાદમાં પણ આ ગરબીને જીવંત રાખવા માટે મા ભગવતીના આરાધના થઈ શકે એટલા કોણ હોય તો નામ આપી બાર જે વાલીઓ બેઠા ઉભા છે શાંતિ